ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાની જામીન અરજી છે એ ફગાવી મૂકવામાં આવી છે. એટલે હવે નક્કી જ છે કે 7 વર્ષની સજા થઈ છે. અને એક બાજુ વાત કરવામાં આવે તો ધારાસભ્ય પદ પણ રદ કરી દેવામાં આવશે. નમસ્કાર, હું શૈલેષ ભીલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ. આ વાત સત્ય છે કે શું છે, તમામ માહિતી છે હું તમને આ વિડીયોની અંદર આપવાનો છે. બિલકુલ વિડીયોને સ્કીપ ના કરતા. હવે મિત્રો આપણે જાણી લઈએ કે હાઈકોર્ટની અંદર જે ચેતર વસાવાની જે જામીન જે ત્રીજી વખત ફગાવી દેવામાં આવી છે. એટલે હવે સુપ્રીમ કોર્ટની અંદર અપીલ દાખલ કરશે. પરંતુ અત્યારે જે રીતના વાત કરવામાં આવે તો 7 વર્ષની સજા છે હવે નક્કી જ થઈ ગઈ છે. 7 વર્ષ શું ખરેખર ચેતરભાઈ વસાવાને 7 વર્ષે શું જેલમાં રહેવું પડશે કે પછી જામીન પર કે શરતી જામીન પર કે પછી એ રીતના છૂટી શકે છે, એ કોઈ જ અપડેટ નથી. પરંતુ અત્યારે જે ત્રીજી વખત જામીન જે છે ફગાવી દેવામાં આવી છે. એટલે કે નક્કી 7 વર્ષ જેલમાં રહેવું પડી શકે છે. હા મિત્રો, કોઈ બી અપીલ કે જામીન જ્યારે આપણે અપીલ કરતા હોઈએ છીએ ત્યારે ત્રીજી વખત જામીન અગર ના મળે તો એમને નક્કી સજા ભોગવવી પડતી હોય છે. જ્યાં મિત્રો એવું જ કંઈક થઈ રહ્યું છે. અત્યારે જે અલગ અલગ પ્રકારની વાતો પણ ચાલી રહી છે કે જ્યારે 24 તારીખની અંદર જ્યારે તારીખ હતી, જ્યારે જામીન મળવાના હતા, એ દિવસે બધા લોકો કહે છે કે હા ખરેખર જામીન મળી જશે. પરંતુ મિત્રો આવું થયું નહીં કે ગુજરાત હાઈકોર્ટની અંદર જે જામીન જે છે એ ફગાવી દેવામાં આવી હતી. જામીન એટલા માટે મૂકવામાં આવી હતી કે એમને જામીન મળે અને જે 7 વર્ષની સજા થઈ છે એમના પર સ્ટે મૂકવામાં આવે અને ધારાસભ્ય પદ ચાલુ રાખવામાં આવે. આ પ્રકારની જામીનો મૂકી હતી. પરંતુ આ જામીન તમામ જે નિષ્ફળ ગઈ છે. અત્યારે ચેતરભાઈ વસાવાને જેલમાં જ રહેવું પડશે. હવે ચેતર વસાવાની જે ટીમ જે છે એ વકીલોની ટીમ જે છે એ હવે સુપ્રીમ કોર્ટની અંદર અપીલ દાખલ કરશે, જામીન દાખલ કરશે. પછી જ ફરીથી નવી તારીખ આવશે અને સુપ્રીમ કોર્ટની અંદર જ્યારે એમને જામીન મળે છે ત્યારે ધારાસભ્યનું પદ રદ થવાથી બચી શકે છે. અત્યારે તો કોઈ જ આપણે કહી ના શકીએ. જે રીતના કાયદા કાનૂનની અંદર 7 વર્ષની સજા થઈ છે એ જ અત્યારે તો કહેવામાં આવે છે. જ્યાં મિત્રો આ વિશે તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો. આજની વિડીયો અંદર બસ આટલું. તાત્કાલિક આપણે નવા વિડીયોમાં મળશું. જય હિન્દ.